નમસ્કાર, સ્પાર્ક ટુડેમાં આપનું સ્વાગત છે. અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં હું છું આપની સાથે નમ્રતા મહિડા. દર્શક મિત્રો, આપણે સૌ કોઈક ને કોઈક ચીજ વસ્તુઓ ખરીદવા જતા હોય. ચીજ વસ્તુઓ જેમ કે વાત કરીએ ક્લોથિંગ હોય કે પછી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય કે કોઈ પણ સર્વિસીસ હોય, આપણે કોઈ પણ વસ્તુઓ ખરીદવા જઈએ, ઓનલાઈન હોય કે પછી ઓફલાઈન હોય, ટેક્સ લાગતા હોય છે. વાત કરીએ 2017ની પહેલાં, એટલે કે 2017ની પહેલાં આપણે વાત કરીએ તો અલગ અલગ જે ટેક્સ લગાડવામાં આવતા હતા, પરંતુ 2017 પછી જીએસટી બહાર પાડવામાં આવ્યું. સરકાર દ્વારા જે જીએસટી બહાર પાડવામાં આવ્યું અને ત્યારબાદ આ તમામ જે ટેક્સ હતા તેને કમ્બાઈન કરી અને એક નામ આપવામાં આવ્યું કે જીએસટી. આ ટેક્સ લગાડવામાં આવી રહ્યો છે. તો આજે દર્શક મિત્રો આપણે વાત કરવાના છે કોઈ પણ ચીજ વસ્તુઓ હોય કે પછી કોઈ પણ સર્વિસીસ હોય તેની ઉપર જે જીએસટી લગાડવામાં આવે છે તેને લઈને અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરથી પ્રોફેસર ડૉક્ટર શિરીષ કુલકર્ણીજી. આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્તે સર, જણાવશો આજે આપણે વાત કરી રહ્યા છીએ જીએસટીની. અમુક આપણે જોતા હોય છે સેવા હોય કે પછી કોઈ પણ ચીજ વસ્તુઓ ખરીદવા જતા હોય છે, તો શું છે આ પાછળ જીએસટી લગાડવાનું કારણ? મોટાભાગે કદાચ તમે અત્યારે 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ જી, અને ચૂંટણીમાં જે ભાષણો સાંભળતો હતો ત્યારે મોંઘવારી અને બેરોજગારી આના વધારેમાં વધારે ભાષણો થતા હતા. જી, હવે મોંઘવારી ઘટાડવાનું, હવે 1947માં દેશ સ્વતંત્ર થયો ત્યારે પણ લોકો મોંઘવારી કહેતા હતા, 1980માં પણ મોંઘવારી કહેતા હતા અને 2010માં પણ મોંઘવારી કહેતા હતા. અત્યારે પણ એ જ કહે છે. પણ અત્યારે જે આ ચૂંટણી થઈ એ ચૂંટણીમાં મોટાભાગે ચર્ચામાં એવું આવતું હતું કે ભાઈ આ જીએસટી જ્યારથી આવ્યું ને ત્યારથી મોંઘવારી વધી ગઈ છે. એટલે પણ વિષય જુદો છે. આ હકીકતમાં 17 વેરાઓ જ્યારે એકત્રિત કરવામાં આવ્યા, જેને અમે અંગ્રેજીમાં સબસ્યુમ કહીએ છીએ, બધા જ વેરાઓને એક સાથે બનાવીને જીએસટી બનાવ્યો, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, વસ્તુ અને સેવાનો વેરો, આવું અમે એને કહીએ છીએ. તો એમાં જે વસ્તુ અને સેવા કર લાદવામાં આવ્યો ત્યારે 17 વેરા જ્યારે નાબૂદ થયા ત્યારે ખરેખર તો મોંઘવારી નહીં થાય, મોંઘવારી ઓછી થવી જોઈએ, કારણ કે વેરા પર વેરો, વેરા પછી વેરો, ડબલ ટેક્સેશન, આવું બધું જે આવતું હતું એ ઘટી ગયું. એટલે મોંઘવારીની જગ્યાએ સસ્તું થવું જોઈએ, પણ એના બદલામાં જીએસટીના કારણે મોંઘું થયું છે એવું આ ચુનાવોમાં, ચૂંટણીમાં વારંવાર નેતાઓ કહેતા હતા. હવે પ્રશ્ન એ આવે છે કે મોંઘવારી છે તો મોંઘવારીનો કંઈક ઉપાય કરી શકાય? જી બિલકુલ. એટલે કહી શકાય કે આજે પહેલાં 19 ટેક્સની જે વાત કરીએ છીએ કે જીએસટી લાગ્યો એની પહેલાં 19 જેટલા જે ટેક્સ હતા, તો એ ઇઝી હતું લોકો માટે કે પછી અત્યારે જે જીએસટી આવ્યું છે એ ઇઝી છે? જે રીતે મોંઘવારી અને બેરોજગારીની આપણે વાત કરીએ છીએ. હું તમને એક બહુ મસ્ત ઉદાહરણ આપું છું. સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, કેન્દ્રીય વેચાણ વેરો, આ વેરો જે હતો એ વેરો એક વખત લીધા પછી એના પર કોઈ જાતની શાખ કે ક્રેડિટ મળતી જ નહોતી. એટલે હવે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં માલ વેચ્યો હોય અથવા રાજસ્થાનમાંથી ગુજરાતમાં માલ વેચાયેલો હોય તો એના ઉપર જે વેરો લાગતો હતો એની કોઈ ક્રેડિટ કે કોઈ શાખ મળતી નથી. એટલે એના કારણે એ મોંઘું થતું હતું. પણ હવે સીએસટી જે કેન્દ્રીય વેચાણ વેરો છે એ તો હવે જીએસટીની અંતર્ગત સમાઈ ગયેલું છે. એટલે હવે એના કારણે મોંઘવારી નહીં પણ સસ્તું થવું જોઈએ એવી સ્થિતિ છે. છતાં પણ જીએસટીના લોકો આજે બી ગાળો દે છે. દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદી, આપણા માનનીય વડાપ્રધાન છે, એ હંમેશા એવું કહેતા હતા જીએસટીને કે ગુડ એટલે સારું, સિમ્પલ ટેક્સ, ગુડ સિમ્પલ ટેક્સ એટલે જીએસટી, આવો શબ્દ પ્રયોગ કરતા હતા. પણ આપણા બીજા એક વિરોધ પક્ષના બહુ મોટા નેતા છે એ કહેતા હતા ગબ્બરસિંહ ટેક્સ. એટલે આવા 2 પ્રકારની વાતો કરાતી હતી. એટલા માટે લોકો એવું કહે છે કે ભાઈ જીએસટીના કારણે મોંઘવારી વધી છે, ઓછી નથી થઈ. એટલે લોકો હવે નવો રસ્તો શોધે છે કે ભાઈ આમાં સસ્તું કેવી રીતે મળી શકે. તો ચાલો, ઓનલાઈનમાં આજકાલ યુવાનો, ઇવન અમારા જેવા ઉંમરલાયક લોકો, બાળકો, સ્ત્રીઓ બધા મળીને આજે પાછળ પડ્યા છે કે ઘરે બેઠા બેઠા પેટ્રોલનો ખર્ચ કરવાના બદલે સીધા તમે ફોન કરો એટલે તમારે જે જોઈતી વસ્તુ હોય એ બધી જ વસ્તુઓ તમારા ઘરે આવીને મળી જાય તમને. એટલા માટે એક તો પેટ્રોલનો ખર્ચો બચો, અને લોકો હજી એવું કહે છે, દાખલા તરીકે હું ઘણી વખત વાત કરું છું કે હવે મોબાઈલનો સેમસંગ તમારે લેવાનો હોય
S23 કે આવો કંઈક નંબર છે, એ તમે દુકાનમાં લેવા જાઓ તો એ 60,000ની આસપાસ જાય છે. જ્યારે તમે ઓનલાઈન લેવા જાઓ તો કે 51-52 હજારમાં મળી જાય છે. તો લોકો એવું ઈચ્છે છે કે ભાઈ સસ્તું કરવું હોય તો ઓનલાઈન શું કામ નહીં કરવાનું. જી બિલકુલ કહી શકાય કે ઓફલાઈન કરતાં અત્યારે ઓનલાઈન ઇઝી રહે છે. અને ટેક્સમાં બાદ જણાવશો કે ટેક્સમાં કેવી રીતે ડિફરન્ટ મતલબ હોય છે, ઓનલાઈન વધારે હોય છે કે ઓફલાઈન વધારે હોય છે? હવે આ જે વસ્તુઓ જે મળે છે ને એ વસ્તુ એક ઇલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર, જેને ઇકો કહેવાય છે ઘણી વખત, એટલે એ લોકોના પ્લેટફોર્મ છે જે કદાચ બધા જ જાણે છે. એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આવા બધા અનેક ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે જેના પર તમે માગો તે વસ્તુ તમને મળે છે અને બહુ ક્વિકલી મળે છે, એટલે લોકો એના ઉપર જાય છે. તો ખરેખર એમેઝોન કંઈ આ વસ્તુ વેચતી નથી, એમેઝોનનો આ વિષય જ નથી. પણ એમેઝોન જ્યાં સેમસંગ મોબાઈલ મળતો હશે ત્યાંથી લઈ આવશે અને તમને જોઈએ છે એટલે તમને આપી દેશે. એટલે આ એની એક સેવા થઈ. એટલે આ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ જે છે, એટલે ઇન્ટરનેટની સેવા વાપરવાથી આ પ્રકારની વ્યવસ્થા થાય છે. તો આ જે સેવા છે એ સેવા ઉપર ટેક્સ એટલે જીએસટી આપણે કહીએ છીએ ને, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, એટલે સેવા ઉપર પણ વેરો, આવી પરિસ્થિતિ તો છે જ. એટલે એમાં વિશેષ વિચાર કરો, સેવા ઉપર ટેક્સ આપણી ત્યાં ભારતમાં પહેલી વખત આવ્યો 1994માં. એના પહેલાં કોઈ દિવસ સેવા ઉપર ટેક્સ નહોતો. એનું કારણ શું? આજે બી ગુજરાતમાં તો આપણે બધા સેવાભાવી લોકો છીએ. સેવા એટલે શું? તો કે ભગવાનની પૂજા કરવાની. તો ભગવાનની પૂજા કરવાની એના ઉપર કોઈ દિવસ ટેક્સ લાગે ખરો? હોય જ નહીં. એટલે આપણે કોઈ દિવસ આવો વિચાર નથી કર્યો. પણ જે બીજા દેશો છે, દાખલા તરીકે હું યુનાઇટેડ સ્ટેટ્સની વાત કરું તો સેવા જીડીપી, કદાચ તમે નામ સાંભળ્યું હશે, આ જીડીપી ડોમેસ્ટિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ઘરેલું ઉત્પાદન, સકલ ઘરેલું ઉત્પાદન આવું જેને કહેવાય છે. એટલે દરેક દેશમાં વસ્તુ અને સેવાનું ઉત્પાદન જે થાય છે એનું નાણાકીય મૂલ્ય એટલે જીડીપી. તો આ જીડીપીમાં 80% ભાગ સર્વિસ સેક્ટરનો યુએસમાં છે, યુનાઇટેડ સ્ટેટ્સમાં. એવી રીતે બ્રિટનમાં અને યુકેમાં આવી રીતે 79% છે. આ બહુ વધારે પડતું જ્યારે જીડીપીની અંદર કોન્ટ્રીબ્યુશન આ સેવાનું આવતું હોય તો સેવાને એમ છોડી દેવાય વેરા વગર? તો વેરાઓ તો એના ઉપર લગાડવા જ જોઈએ. એટલે એ લોકો તો ક્યારના લગાડે છે. પણ આપણી ત્યાં 1951માં સૌથી પહેલું જો વિચારીએ ને તો જીડીપીમાં સેવાનો ફક્ત 28% હતું. પણ આજે 2020 પહેલાંની વાત કરું છું, 2020 પહેલાં 66% જીડીપીમાં સેવાનો ભાગ હતો. 1994માં પણ 50ની ઉપર હતો. એટલે સરકારને લાગ્યું કે ભાઈ તમે એકલું, આ તો સાવકો વ્યવહાર થયો. વસ્તુ ઉપર બધા જ ટેક્સ, સીએસટી ગુડ્સ પર, સેલ્સ ટેક્સ ગુડ્સ પર, વેટ ગુડ્સ પર, એક્સાઇઝ ડ્યુટી ગુડ્સ પર. એટલે આ તો કંઈક પાર્કો છે અને સેવા ઉપર ટેક્સ જ નહીં. જ્યારે ગુડ્સમાંથી, મેન્યુફેક્ચરિંગ અને એગ્રીકલ્ચરમાંથી જે કોન્ટ્રીબ્યુશન આવે છે એ 40%થી ઘટી ગયું, પણ એના પર બધા જ ટેક્સ. પણ સેવા ઉપર કોઈ પ્રકારનો ટેક્સ નહીં. એ તો કેવી રીતે ચાલે? એટલે 1994માં પહેલી વખત આ સેવા ઉપર વેરો લગાડવામાં આવ્યો, એ બી ખાલી 5%. અને એ 5% એ બી 3 જ સેવા પર લાગ્યો, બેન્કિંગ ને ઇન્સ્યોરન્સ ને એવી 3 સેવા પર લાગ્યો. એના પહેલાં સેવા ઉપર ટેક્સ નહોતો. પણ હવે તો કોઈ એવી સેવા નથી કે જેના પર ટેક્સ નથી. એટલે તમામ કહી શકાય કે કોઈ પણ એપ હોય, ઓનલાઈન હોય, ઓફલાઈન હોય, કોઈ પણ સેવા હોય, બધામાં જીએસટી. હા, તમને આશ્ચર્યને ઉદાહરણ આપું એક, કે માની લો કે કોઈને મારે કોઈના કહેવાથી, તો એના પર પણ સર્વિસ ટેક્સ લાગી શકે છે કાયદા પ્રમાણે. અને કોઈક એમ કહે કે ભાઈ તું એને મારવા ના જતો, એના ઉપર હું તને આટલા પૈસા આપું, તો એના ઉપર બી સર્વિસ ટેક્સ લાગે. એટલે સર્વિસ હવે ગમે તે પ્રકારની સર્વિસ હોય એ સર્વિસ ઉપર સર્વિસ ટેક્સ લાગે છે. એટલે આપણે જે મૂળ મુદ્દો હતો કે ભાઈ આ ઇલેક્ટ્રોનિક કોમર્સ ઓપરેટર જે તમારું એમેઝોન કે ફ્લિપકાર્ટ હતું, એના ઉપર પણ આ પ્રકારનો સેવા કર લાગે છે, સેવા ઉપર વેરો લાગે છે. તો આ સેવા વેરો છે એ તમારા અલગ અલગ પ્લેટફોર્મ્સ છે એના ઉપર પણ સેવાનો દર ચૂકવવો પડે છે. એટલે આવી આ સ્થિતિ છે. જી, એટલે અત્યારે આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ છે, સ્નેપડીલ છે, તમામ જે ઓનલાઈન એપ છે આપણે તેની વાત કરી. પરંતુ હવે હું આપને પૂછવા માંગીશ કે સેવાઓની વાત કરી તો સ્વિગી છે, ઝોમેટો છે, એવી જે ફૂડ ડિલિવર કરતી કંપની છે,
એની ઉપર પણ શું જીએસટી લાગી શકે છે? કેમ કે મેં ન્યૂઝપેપરમાં મેં જ વાંચ્યું હતું કે અત્યારે એમની ઉપર પણ આ જે ટેક્સ છે તે લગાડવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે. તો શું છે આ સમગ્ર જે મામલો છે? ફૂડ ડિલિવરી એટલે કોઈક હોટેલમાંથી ખાવાની વસ્તુ, માની લો તમારે મસાલા ઢોસા ખાવા છે, પાણીપુરી ખાવી છે, દહીંવડા ખાવા છે, અથવા જમવાનું છે, તો એ તમારી જોઈતી હોટેલ, તમને જે ગમતી હોટેલ છે એ હોટલમાં ફૂડ ડિલિવરીવાળો એટલે ઝોમેટો કે સ્વિગીવાળો માણસ ત્યાં હોટેલમાં જાય, તમે કહો એ હોટેલમાં, અને એ હોટેલમાંથી એ ખાવાનું લઈ આવે અને તમારા ઘર સુધી પહોંચાડે. એટલે આ તો સેવા થઈ. એટલે સેવા ઉપર તો સર્વિસ ટેક્સ લાગે જ છે. અને આ સર્વિસ ટેક્સ જે છે એ 18% લાગે છે. વિચાર કરો. એની પછી કઈ રકમ ઉપર જીએસટી લાગે? તો જે ફૂડ ડિલિવરી છે એની કિંમત, ફૂડની કિંમત કેટલી છે, રેસ્ટોરન્ટ પાસેથી તમારા સુધી આવે તો એની કિંમત કેટલી, એ કિંમતના 18% જીએસટી અત્યાર સુધી લાગતી હતી. પણ તમે જે કહો છો ને એ આખો નવો વિષય છે, જે તમે હમણાં છાપામાં વાંચ્યું, મેં લગભગ કાલે કે પરમ દિવસે છાપામાં વાંચ્યું હતું કે ઝોમેટો ઉપર 402 કરોડની એક નોટિસ આવી છે કે ભાઈ તમારે આટલા પૈસા ભરવાના છે. એ બી કેવા ખબર છે? 2017 જીએસટી ક્યારે આવ્યું? તો 1 જુલાઈ 2017થી. તો 2017થી અત્યાર સુધી તમે જે સેવાઓ આપી હશે એના ઉપરનો એક ભાગ છૂટી ગયો હતો, અને એ છૂટેલા ભાગ ઉપર હવે તમારે જીએસટી ચૂકવવાનું છે. બાકી એ જીએસટી પહેલાં ચૂકવતા જ હતા. હા, તમે કે પૂછતા હતા કે આજે નોટિસ આપવામાં આવી છે અત્યાર સુધીના સમયની છે, તો હવેથી જે આગળનો જે સમય છે એનો તો અલગ જ ચાર્જીસ લગાડવામાં આવશે. એટલે ફરીથી એક શંકા, પ્રશ્નચિહ્ન આવે કે ભાઈ મોંઘવારી વધશે પછી આમાં બી. એટલે આ એક મુદ્દો આવી શકે છે. તો અત્યારે જે વિષય છે ને કે જીએસટી 18% આ લોકો ચૂકવે છે, જેમાં ઘણી વખત એવું કહેવાય છે કે ભાઈ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. તમે કદાચ ઇન્કમ ટેક્સમાં સાંભળ્યું હશે TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, અને અહીંયા છે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. એટલે આ ઝોમેટો અને સ્વિગીમાં ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. એવી રીતે એ સેવા કર સરકારને જમા કરાવે. એ 18%. શાના ઉપર? ખાવાની વસ્તુની કિંમત ઉપર. ખાવાની જે વસ્તુ છે એ વસ્તુની કિંમત છે એના પર 18% તો ચૂકવતા જતા. તો હવે નવું શું આવ્યું? તો નવું જે આવે છે એ જે ફૂડ ડિલિવરી કરવાવાળા, એટલે રેસ્ટોરન્ટમાંથી ખાવાનું લેવાનું અને જેને જોઈએ છે એને આપવાનું, એ જે ડિલિવરી ચાર્જ છે, ડિલિવરી ફી કહે છે એ લોકો, એ ડિલિવરી ફી એ ગ્રાહક પાસેથી લે છે. એટલે અત્યાર સુધી 2017થી 2023 સુધી આ છૂટી ગયું હતું. કોઈ દિવસ આના ઉપર સર્વિસ ટેક્સ કે જીએસટી લગાડવામાં નહીં આવ્યો. તો હવે અચાનકથી આજે હવે ધ્યાનમાં આવ્યું કે ભાઈ આ તો છૂટી ગયું છે, એટલે આના ઉપર હવે ફરીથી તમારે જીએસટી ચૂકવવો પડશે. ત્યારે સામે આ લોકો બી હલચલ તો થઈ ગઈ ને, ઝોમેટો રકમ છે એટલે બિલકુલ. અને આ તો ખાલી નોટિસ છે. પછી જ્યારે શરૂઆત થશે ત્યારે કંઈક જુદું જુદું ના આવે, કેમ કે 402 કરોડ જીએસટી હોય તો એના ઉપર પાછી પેનલ્ટી લાગશે. તમે 2017થી નથી ચૂકવ્યું તો 402 કરોડ ઉપર વ્યાજ આવશે. એટલે આ એકલું 402 કરોડમાં પતી જવાનું હોય તો વિષય જુદો હતો, પણ આ એકલું એવું નથી. તો પેનલ્ટી, અને આ તો ઝોમેટોનો જ હમણાં નોટિસ આવી છે. સ્વિગી ઉપર 350 કરોડનું આવ્યું છે. એટલે આ બંને પાસેથી 750 કરોડની ઉપરની રકમ ભેગી કરવાની છે. પણ આ લોકોની આર્ગ્યુમેન્ટ શું છે કે ભાઈ એ પૈસા અમારા છે જ નહીં ને, અમારી પાસે આવતા જ નથી, એટલે તમે અમારી પાસેથી કેવી રીતે લઈ શકો? કેમ કે આ જે પૈસા છે એ ડિલિવરી કરવાવાળો માણસ છે એને જ આપી દેવામાં આવે છે. અમારો કોઈ સંબંધ જ નથી, તમે અમારા પર કેવી રીતે લો છો? પણ સરકાર શું કહે છે? ના ભાઈ, આના ઉપર તો તમારે ચૂકવવું પડશે, તમારે જ ચૂકવવું પડશે, કેમ કે તમારા નામે જ આ ફી લેવાય છે. એટલે તમે ભેગી કરો છો એટલે તમારે આ પૈસા ચૂકવવા પડશે. આવી પરિસ્થિતિ છે. જી, એટલે કહી શકાય કે હવે ઘરે બેઠા જે લોકો મંગાવી રહ્યા છે, ઓનલાઈન જે શોપિંગ કરી રહ્યા છે, તેમને વધારે મોંઘવારીનો માર સહન કરવો પડશે, એવું ઇનડાયરેક્ટલી એ જ કહી શકાય. અત્યારે તો ફક્ત આ ઝોમેટો અને સ્વિગીની વાત કરી શકું, પછી બીજા બધા વિષયોનું કંઈક નવું આવશે તો પછી જુદું થશે.
જી જી બિલકુલ. તો આમાં કોઈ ટાઈમ લિમિટ આપવામાં આવી છે કે આટલા સમયમાં જ? મોટા ભાગે છે ને આવી જ્યારે નોટિસો આવે છે ને ત્યારે એક સમય મર્યાદા આપી હોય છે, 3 થી 6 મહિનાની સમય મર્યાદા આપે છે. પણ એના પહેલાં શું થશે કે આ ઝોમેટો અને સ્વિગી અત્યારથી વકીલોને શોધવા માંડ્યા છે કે ભાઈ આમાંથી છટકબારીમાં શું, દરેક આવા જે કેસીસ હોય છે ને એ કોર્ટોમાં જતા હોય છે જી અને કોર્ટમાં એ લોકો દાવો દાખલ કરશે કે ના ભાઈ આ નોટિસ છે વિડ્રો કરવામાં આવે, અમારે નથી ચૂકવવાનું કેમ કે અમારો કોઈ સંબંધ જ નથી, આવું તેવું કહેશે. પણ પછી આની સામે કોર્ટમાં ડિપાર્ટમેન્ટ, જીએસટીનું ડિપાર્ટમેન્ટ છે એ બી જશે અને એ બી કહેશે કે ના ભાઈ અમારું તો વ્યાજબી જ છે, તમે સેવા તો આપો જ છો અને પલેક બી કરો છો, ભેગું બી કરો છો, એટલે તમારે આના પર તો આપવું પડશે. એટલે હવે જોઈએ, કોર્ટમાં જશે જ, સવાલ જ નથી. અને કોર્ટમાં ગયા પછી એના ઉપર શું નિર્ણય આવે છે એ આપણે જોઈશું. જી બિલકુલ. આ તો આપણે વાત કરી સ્વિગી ને ઝોમેટોની, તો શું બીજી કોઈ એપ જે છે કે આપણે ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છે, ઘણી બધી એવી એપ છે, તો એ બધામાં પણ ડિલિવરી ફીમાં લાગશે એવું લાગે છે જીએસટી? ના, ડિલિવરી ફી ભેગી કરતા હોય તો લાગશે. અત્યાર સુધી જો જીએસટીવાળાને ખબર જ નહીં હોય કે આના પર ડિલિવરી ફી લે છે, એ ખબર ન હોય તો એને ખબર પડશે તો એ લોકો એના પર બિલ લગાડશે. અત્યારે એવું કહી શકાય. હમણાં તો અત્યારે ફક્ત ઝોમેટો અને સ્વિગી હાથમાં આવ્યા છે, જોઈએ શું થાય છે તે, લેટ અસ સી. જી બિલકુલ. એટલે મોંઘવારી વધશે 100%. આ વાત પરથી આપણને જાણવા મળી રહ્યું છે દર્શક મિત્રો કે જે રીતે આપણે શોપિંગ કરી રહ્યા છીએ, ઓનલાઈન હોય કે પછી ઓફલાઈન હોય, તમામમાં જીએસટી લાગી રહ્યું છે અને હવે તો ડિલિવરી ફી ઉપર પણ જીએસટી લગાવવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, મોંઘવારીમાં પણ વધારો થઈ રહ્યો છે. આ હતા અત્યારે અમારી સાથે ડૉક્ટર શિરીષ કુલકર્ણીજી અમારી સાથે જોડાયા હતા અને તેમણે જીએસટીને લઈને તમામ જે વિગતો છે આપણને પૂરી પાડી. ખાસ કરીને સ્વિગી ઝોમેટો જે સર્વિસીસ આપવામાં આવી રહી છે અને તેની ઉપર જીએસટી લગાડવામાં આવી રહ્યું છે, નોટિસ આપવામાં આવી રહી છે, તેને લઈને અત્યારે અમારી સાથે જોડાયા હતા. તો દર્શક મિત્રો, આપ પણ આવી જ રીતે અમારી સાથે જોડાતા રહેજો. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ.